સત્યના માર્ગે ચાલશો એ જ મોટો ધર્મ છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, ધર્મ ન દૂસર સત્ય સમાના, સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી. અને શ્રીમદ ભાગવતનો પ્રારંભ પણ એટલા માટે સત્યમ પરમ ધીમહીથી થયો. ભાગવતનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમહીથી. જો સત્ય નહીં રહે એને કારણે તે આટલી બધી હેરાનગતિ છે. એટલા માટે આટલા વકીલો, આટલા કોર્ટ કેસ, આટલા ભરાવા. કેમ? સત્ય નથી. માણસ બોલીને ફરી જાય. રઘુકુલ રીતિ સદા ચલિયા, રઘુકુલ રીતિ સદા ચલિયા, પ્રાણ જાહુ બરુ બચન ન જાય, પ્રાણ જાહુ બરુ બચન ન જાય, ધર્મ ન દૂસર સત્ય સમાના, ધર્મ ન દૂસર સત્ય સમાના, સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી. અસત્ય અને જૂઠને કારણે જ વ્યક્તિ અને સમાજ હેરાન થાય છે. એટલા માટે આટલી કોર્ટ, આટલા કેસ, આટલા વકીલ, આટલા ખર્ચા, આટલા કોર્ટના ધક્કા. માણસને છે ને જૂઠ બહુ સરળ લાગે, પણ હકીકતમાં જૂઠ કઠણ છે, સત્ય સરળ છે. તમે જુઓ, સાચું બોલ્યા પછી તમે ભૂલી જાઓ ને તો એ કાંઈ નુકસાન નહીં, પણ ખોટું બોલ્યા પછી જો ભૂલી ગયા તો મર્યા. એટલે દરેક ખોટું બોલ્યા પછી દરેકે દરેક ખોટું તમારે યાદ રાખવું પડે કે આને મેં આમ કીધું હતું તો હવે આને આમ કહેવું પડશે, આને આમ કીધું હતું તો આને આમ જવાબ આપવો પડશે. हर झूठ याद रखना पड़ेगा अनिवार्य रूपेण. और झूठ 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 बोलते 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 तुम्हारी मेमोरी फुल हो जाएगी और उसके चलते स्ट्रेस लेवल एकदम बढ़ जाएगा. પછી હાઇપરટેન્શન, પછી બ્લડ સુગર, પછી હાર્ટ પ્રોબ્લેમ, કાર્ડિયાક એરેસ્ટ. जय श्री कृष्ण. किसने जान ली झूठ ने? यार साचू बोल्या પછી તમે ભૂલી જાઓ તો કઈ નુકસાન નહીં, અને સાચું બોલ્યા ને એ જ તમારું કલ્યાણ કરે. તમે જુઓ, ગમે એટલો ખોટા બોલો માણા, કોઈ બીજો એની આગળ ખોટું બોલે એને નહીં ગમે. જોજો, એ બીજાને એમ જ કહેશે હાવ સાચું કહેજો. પોતે ડગલે ને પગલે ખોટું બોલતો હોય. એનો મતલબ એમ કે આપણને આપણા માટે તો સત્ય જ ખપે છે. આપણે ભલે અસત્ય બોલતા હોઈએ, ડગલે ને પગલે જૂઠું બોલતા હોઈએ, પણ આપણને આપણા માટે સત્યની જ કામના છે. એટલે ધર્મની સીધી સાદી વ્યાખ્યા કરી શાસ્ત્રકારોએ. આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. તમને તમારા માટે પ્રતિકૂલ લાગે એવો વ્યવહાર બીજાના સાથે ન કરો, એનું નામ ધર્મ. કોઈ બીજો તમારી આગળ ખોટું બોલે તો તમને નથી ગમતું તો તમે બીજાની આગળ ખોટું ન બોલો. કોઈ બીજો તમને છેતરે તો તમને નથી ગમતું, છેતરાવાનું તમને દુઃખ થાય છે તો તમે કોઈને ન છેતરો, એ ધર્મ. કોઈ બીજો તમારું અપમાન કરે તો તમે દુઃખી થાઓ છો, તમને નથી ગમતું તો તમે કોઈનું અપમાન ન કરો, સબકા સન્માન કરો, ये धर्म. કેટલી સીધી સાદી વ્યાખ્યા છે. આત્મનઃ प्रतिकूलानि परेशान न समाचरे. और इसलिए धर्म न दूसर सत्य समान. तो व्यास जी, देवर्षि नारद અને શુકદેવ. નારદજી પ્રેરક છે. વ્યાસજી આટલું કર્યું છતાં વ્યાસજીને સંતોષ ન થયો. વ્યાસજી એવા મહાપુરુષ છે કે સમાજને માટે કરતા કરતા પોતે બૂઢા થઈ ગયા હોય તોય એને સંતોષ ન થાય
એ ચૂપ ન બેસે. હજી સમાજ માટે કંઈક કરવાની જરૂર છે, હજી કંઈક કરવાની જરૂર છે. ભગવાને આપણને આપ્યું છે, આપણી પાસે જે ક્ષમતા પ્રભુએ આપણને આપી, હજી આપણે એનો સદુપયોગ કરી અને જનતાના કલ્યાણ માટે કંઈક કરીએ. અસંતુષ્ટ અશાંત વ્યાસ પોતાના આશ્રમમાં બેઠા છે અને એમાં એના જેવા જ એક જગ્યાએ બેસી ન શકે એવા વ્યાસજી બધું કામ બેહીને કર્યું, નારદજીએ ફરતા ફરતા કર્યું. પણ બંને સમાજના ઉત્થાન માટે સમર્પિત એવા મહાનુભાવ છે, નારદજી અને વ્યાસજી. વ્યાસજીના આશ્રમમાં નારદની વીણા અને કરતાલનો ધ્વનિ, નારાયણના નામનું સંકીર્તન સંભળાયું. દેવર્ષિ નારદ નારાયણ નામ સંકીર્તન કરતા વ્યાસ મહર્ષિના આશ્રમમાં પધાર્યા. વ્યાસજીએ સ્વાગત કર્યું, આસન આપ્યું, પૂજા કરી. પૂછ્યું દેવર્ષિ નારદે, પારાશર્ય મહાભાગ ભવતઃ કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવવા. હે પરાશર પુત્ર વ્યાસજી, મનથી આત્માથી પ્રસન્ન છું. કરવા યોગ્ય બધું જ તમે કર્યું છે. તમે સમાજને માટે, સનાતન ધર્મ માટે જે કર્યું, તમારું પ્રદાન ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. પણ છતાં આપને જોઈને એવું લાગે છે કે હજી કંઈક ન્યૂનતાનો બોધ, કે હજી કંઈક ખૂટે છે, હજી કંઈક અધૂરું છે. તમે મને અશાંત દેખાઓ છો. ચારે બાજુ તમારી વાહવાહ થાય છે, તમારા પ્રદાનની નોંધ લેવાય છે, અને છતાં તમે પોતે તમારા મોઢા ઉપર સંતોષ દેખાતો નથી. વ્યાસજીએ કહ્યું, મહારાજ તમે હાવ સાચી વાત કરી. અસ્ત્યેવ મે સર્વમિદં ત્વયોક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે તન્મૂલમવ્યક્તમગાધબોધમ પૃચ્છામહે ત્વાત્મભવાત્મભૂતમ. અસ્ત્યેવ મે સર્વમિદં ત્વયોક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે. આપ કહો છો એમ મેં ઘણું કામ કર્યું, પ્રભુએ કરાવ્યું, પણ છતાંય હજી સનાતન ધર્મ માટે મને આમ સંતોષ થાય એવું કંઈ થયું નથી. કેમ? મેં લોકો ને આટલું વેદો દ્વારા, પુરાણો દ્વારા, ઇતિહાસો દ્વારા સમજાવ્યું, છતાંય હજી લોકોની પાપમાં રુચિ છે. લોકો પાપ ન કરે એ માટે મેં નરકનો ભય બતાવ્યો, અને લોકો પુણ્ય કર્મમાં પ્રવૃત્ત થાય એ માટે સ્વર્ગ સુખની વાત એની સામે મૂકી, કે પુણ્ય કરશો તો તમને સ્વર્ગનું સુખ મળશે, પાપ કરશે એની નરકમાં ગતિ થશે. છતાંય હજી લોકોની પાપમાં રુચિ છે. હજી શ્રેયના માર્ગે જવાની એવી ખબર નહીં કેમ પણ પ્રેરણા નથી થતી. એ વખતે આવું હતું તો અત્યારે લોકો અમને પૂછે એમાં શું નવાય, કે આટલી કથાઓ થાય છે ને તમે બધા ગામે ગામ ફરો છો, તોય પાપ વધતું જાય છે, અનીતિ વધતી જાય છે, ખોટું વધતું જાય છે. આવું કેમ? પત્રકારોએ પૂછે આવું. ભણેલા ગણેલા લોકો, વિચારશીલ માણસો પણ પ્રશ્ન આવો કરે, અને પ્રશ્ન સ્વાભાવિકપણે થાય કે આઉટકમ શું છે? આટલી સંપત્તિ, આટલો સમય અને આટલી શક્તિ આપણે લગાડીએ આવા આયોજનો માટે, અને આઉટકમ શું? છતાંય આટલું ખોટું થાય છે. એકવાર ગાંધી બાપુને એ વખતે કોઈકે પ્રશ્ન કર્યો કે બાપુ, આ સત્યાગ્રહી છે ને આપણી સાથે,
ખાદી પહેરે છે, એમાંના ઘણા દારૂ પીવે છે, સત્યાગ્રહી છે, ખાદીના કપડાં પહેરે છે, માથે ખાદીની ટોપી પહેરે, અને છતાં ન કરવા જેવા કામ કરે છે, દારૂ પીવે છે. બાપુ, તો એમને નથી લાગતું તમને કે આ આપણું આ ફેલ છે આંદોલન? તો ગાંધી બાપુ તો પાછા વેપાર વણિક હતા ને. એ કે એનો અર્થ એવો પણ થાય ને કે જે દારૂ પીવે છે એ પણ હવે ખાદી પહેરતા થઈ ગયા છે. એનો એક અર્થ એવો પણ થાય, હવે આજે ખાદી પહેરતા થયા છે, આજે સત્યાગ્રહ માટે થઈને ક્યાંક જોડાય છે, એ કાલ હવારે દારૂ મૂકશે. આપણે આશાવાદી રહ્યો. बात वही बात है, लेकिन देखने का नजरिया है अलग अलग. માણસને ખોટું કરતા રોકી શકે કાનૂનની પાસે મેન્ડેટરી હોય છે ને. કાનૂન તો કાયદો મેન્ડેટરી છે, માનવો જ પડે. કથામાં જે કહેવાય છે એમાં તો તમે સ્વતંત્ર છો, તમે આચરણ કરો તો તમને ફાયદો. બાકી કથા કંઈ કોઈ વસ્તુ લાદતી નથી તમારા ઉપર. જે સ્વીકારવામાં આવે ધર્મ, જે સ્વીકારવામાં આવે એ ધર્મ, અને જે લાદવામાં આવે એ કાયદો. એટલે કાયદો મેન્ડેટરી હોય છે, लादा जाए वो कानून है, जो स्वीकार किया जाए वो धर्म है. तो धर्म तो स्वीकारवानी बाबत છે વાલા. તમે જો એ માર્ગે ન ચાલો, તમે જાણો, તમારા કર્મ જાણે, પણ કાયદો એ તો માનવો જ પડે. અને જો તમે કાયદાનો ભંગ કરો તો એના માટે થઈને જે સજા થાય એ ભોગવવી પડે. બાકી પાપ કરે કે પુણ્ય કરે, માણસ સ્વતંત્ર છે, પણ એનું ફળ ભોગવવું પડે. એ પ્રમાણે પછી જ્યારે અકલ આવે ત્યારે આવે કે આપણને આપણા પાપ નડ્યા, અથવા તો કોઈક જગ્યાએ કરેલા પુણ્ય આપણને આડા આવ્યા એટલે બચી ગયા. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. પુણ્ય કર્યું હોય, સારું કામ કર્યું હોય, સત્યને અને ધર્મને માર્ગે ચાલ્યા હોય, એ સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય, એ થોડું ઘણું પણ જે કર્યું હોય એ અંતે ક્યારેક આડું આવે, બચાવી લે. કે પુણ્ય આડા આવ્યા એટલે બચી ગયા. શૂળીનું સંકટ સોયથી સર્યું. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. મને સંતોષ નથી નારદજી, તમે જ બતાવો હું શું કરું, હું ક્યાં ચૂક્યો, મારું મિશન કેમ સફળ નથી થયું, મારે જે આદર્શ સમાજની રચના કરવી છે એ કરવામાં હું ફેલ કેમ છું, નિષ્ફળ કેમ ગયો. પોલીસ હોય અને ચોર ચોરી ન કરે તો ચોરી નથી થતી એ વાત બરાબર, પણ તેથી કરીને ચોર સાધુ થઈ ગયો છે એવું નથી. ચોરની ચોરીની વૃત્તિ એવી ને એવી છે. આ તો કડક ચોકી પહેરો છે, પોલીસ છે એટલે ચોરી નથી કરતી. એમ ભયને કારણે માણસ પાપ ન કરે. તમે નરકનો ભય બતાવ્યો કે પાપ કરશો તો નરકમાં જશો. ભાગવતમાં પણ 28 પ્રકારના નરકનું વર્ણન છે. જુદા જુદા પાપ કરનારાની જુદા જુદા નરકમાં ગતિ થાય છે. તમે પાપ કરશો તો નરકના દુઃખ ભોગવવાના આવશે. એ ભય બતાવો, અને ભયને કારણે કોઈ પાપથી દૂર રહે, એનો મતલબ એ નથી કે પાપ કરવાની એની વૃત્તિ નાશ પામી છે. વૃત્તિ છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે
નિરાહાર રહે, માણસ ઉપવાસ બહુ કરે, કાયાને સૂકવી નાખે, તેથી એના વિષયો જતા રહે. બહુ ઉપવાસ. આપ જૈન પરંપરામાં કેટલા ઉપવાસ અને કેવા ઉપવાસ! ફરાળ નહીં, જૈનોમાં તો ઉપવાસ એટલે ઉપવાસ. અને કાયાને હાવ સૂકવી નાખે. એટલે જેમ પાંદડા પીળા થઈને ખરી પડે ને, એમ વિષયો ખરી પડે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ પણ રસવર્જમ. વિષયોમાં જે રસ છે એ મટ્યો નથી. પાનખર આવે અને પાંદડા બધા ખરી જાય, પણ પછી એક સમય પાછો આવે કે નવા પાંદડા પાછા ફૂટવાના. એ વિષયોમાં જે આસક્તિ છે, એ વિષયોમાં જે રસ છે, એ નથી મટ્યો. જેવો પાછો જમવાનું ચાલુ કરશે ને અને શરીરમાં થોડીક તાકાત આવશે, વળી પાછું મન વાસનામાં જવાનું, મન વિષયોમાં જવાનું. રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. એ તો ભજનનો રસ, પરબ્રહ્મનો રસ જેના જીવનમાં આવ્યો, એ અનુભવ્યો, પછી એને વિષય રસ ફીકા લાગે. આપણું ધોળપદ છે. જેણે રે શ્રી કૃષ્ણ ચરણ રસ ચાખ્યો, એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો. એ રસને જાણે છે શુકદેવ જોગી, અને કંઈક જાણે છે મેં તો નરસૈયો. આ કાકડી બહુ સરસ છે કે આ રસને શુકદેવ જેવા જોગી જાણે છે. ભાગવતમાં તો યોગીન્દ્ર કહ્યા છે. યોગીન્દ્રાય નમસ્તસ્મૈ શુકાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પ દષ્ટમ યો વિષ્ણુરાતમ અમોમુચત. શુકદેવ જાણે છે આ રસને, અને નરસિંહ મહેતા કહે છે કંઈક જાણે છે. હું હાવ નથી જાણતો ને ભાઈ, આપણને હું ખબર પડે ને, એ તો બધા શુકદેવજી જેવા મહાપુરુષો જાણે. આપણા જેવા સંસારી માણસ હું એવી ખોટી વિનમ્રતા પણ નહીં. પણ હું એ જાણું છું તે શુકદેવ જાણે છે, એ તો યોગી છે, આપણે જાણીએ. એવી અહંતા પણ નહીં, ખોટી વિનમ્રતા નહીં, દેખાડાની વિનમ્રતા પણ નહીં, અને એવી સાચી અહંતાય નહીં, દેખાડાની વિનમ્રતાય નહીં. એટલે કહે છે કે કંઈક જાણે છે મેં તો નરસૈયો. એ તો યોગી છે અને હું તો ભોગી છું. શુકદેવ યોગી છે, નરસિંહો કહે છે હું તો ભોગી છું, અને એની કૃપાથી કંઈક જાણે છે. મને પણ એ રસનો થોડોક અનુભવ થયો છે મહાદેવની કૃપાથી. અને મહાદેવ ત્રિભુવન ગુરુ, નરસિંહો વૈષ્ણવ, પણ મહાદેવની કૃપાથી કંઈક જાણે છે મેં તો નરસિંહ. મહાદેવની પાસે વરદાન માગ્યું, મહાદેવ પ્રસન્ન થયા ત્યારે, અને તેથી એ રાસલીલાના દર્શન કર્યા. જેણે એ રસને જાણ્યો, એ રસને જાણે, એ રસને ધ્રુવ પ્રહલાદે રે ચાખ્યો. એ રસને ધ્રુવ પ્રહલાદે રે ચાખ્યો, અને એ રસને અંબરીશે રુદિયામાં રાખ્યો. એ રસને જાણે છે શુકદેવ જોગી, અને કંઈક જાણે છે મેં તો નરસૈયો ભોગી. જેણે રે શ્રી કૃષ્ણ ચરણ રસ ચાખ્યો, એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો. વ્યાસજી, તમે સ્વર્ગ સુખની લાલસા જગાડશો, લાલચ આપશો,
અને તમે નરકનો ભય બતાડશો, તો સ્વર્ગનો લોભ અને નરકનો ભય, એ લોભ અને ભય આ બંને ક્યાં સારી વાત છે? उससे बात नहीं बनेगी. છોકરો લેસન ન કરતો હોય ને મમ્મી લોભ બતાવે, લાલચ આપે કે બરાબર લેસન કરી લે, જો આ પાઠ વાંચી લે ને બેટા 2 પેંડા આપીશ. એ પેંડાની લાલચમાં છોકરું વાંચવા બેહે, ઘણું કરીને ચોપડી ઊંધી પકડી હોય, ઊંધી. મમ્મી થઈ ગયું, પેડા લાવ, કે મારા દીકરા ચોપડીને શીર્ષાસન કરાવ્યું છે, દીકરા તે ચોપડી જ ઊંધી છે. એ પેંડાના લોભથી ચોપડી પકડે ખરો પણ વાંચે નહીં. એની વાંચવામાં રુચિ જ નથી, એની રુચિ પેંડામાં છે. વેદો પણ સ્વર્ગ સુખની લાલચ બતાવે છે, એટલા માટે કે માણસ એ બાને તે સત્કર્મમાં પ્રવૃત્ત થાય. બરાબર છે. પણ દેવર્ષિ નારદે જુદી વાત કરી કે લોભ એ સ્વર્ગનો કેમ ન હોય? અત્યારે ધર્મના નામે માણસ ગાંડો થયો છે આખી દુનિયામાં, અને ત્યારે માનવતાનું કલ્યાણ કરી શકે એવો ધર્મ કયો, એનું નિરૂપણ આ શ્રીમદ ભાગવત કરે છે. ગઈકાલે આપણે ભાગવતની ધર્મની પ્રેમપરક વ્યાખ્યાનું દર્શન કરેલું. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ હિ અધોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદતી. જે ધર્મનું આચરણ કરવાથી ભગવાન માટે પ્રેમ જાગે. અને ભગવાન માટે પ્રેમ એટલે ફરીથી યાદ દેવડાવું, આપણો ભગવાન 7મા આસમાનમાં નથી રહેતો. આપણો ભગવાન કણકણમાં છે, આપણો ભગવાન પ્રાણી માત્રમાં છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. આપણો ભગવાન એ રણછોડ છોડમાં પણ છે, છોડમાં રણછોડ, કણ કણમાં છે, હર ક્ષણમાં છે. અને તેથી ભગવાન માટેનો પ્રેમ એટલે પૂરી કાયનાત માટેનો પ્રેમ, પ્રાણી માત્ર પ્રત્યેનો પ્રેમ, અને પ્રાણી માત્રના માટેનો આવો પ્રેમ જગાવે એ જ શ્રેષ્ઠ ધર્મ, એવું ભાગવત કહે છે. અને જ્યારે પ્રાણી માત્ર પ્રત્યેનો એવો પ્રેમ હોય ત્યારે માણસ કબૂડાને દાણા નાખે, ગાયોને ઘાસ ચરાવે, એ કાપી કાપીને ખાઈ ન જાય, એ પંખીડાને મારી ન નાખે. આપણે તો કીડીને તે આટો નાખનારા, આપણે એને માટે લોટ પધરાવનારા, આપણે માછલીઓને ખવડાવનારા, આપણે પંખીડાને દાણા નાખનાર, આપણે પશુઓને, અરે ચાલતી વખતે પણ દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, ચાલતી વખતે દ્રષ્ટિથી ધરતીને પવિત્ર કરીને પછી પગ મૂકવો, એમ કહે છે ભાગવત. કીડા મંકોડા આપણા પગની નીચે કચડાઈ ન જાય. ડોંગરે બાપજીના મુખે જેણે જડભરતજીની કથા સાંભળી હોય ને ભાગવતમાં, એને ખબર છે. રાજા રઘુગણની પાલકીને જડભરતજી પોતાના ખભા ઉપર ઉઠાવીને ચાલે છે, અને એમાં કીડા મંકોડાને જોયા, મારા પગ નીચે કચડાઈને મરી જશે, તે કૂદીને પગ દૂર મૂક્યો. એમાં રાજાની પાલકી હલી, પાલકીનું લાકડું રઘુગણના માથામાં વાગ્યું. રઘુગણ રાજા ગુસ્સે ભરાયા, ક્રોધે ભરાયા. કિમિદમ અરે ત્વમ જીવન મૃત મામ કદર્થી કૃત્ય ભર્તૃ શાસનમ અતિચરસિત્વમ કરોમિ ચિકિત્સામ તે દંડપાણિરિવ. ભાગવતના 5મ સ્કંદના કેટલાક શ્લોકો ગદ્યમાં છે. અધસ્વ શિબિકાયામ પુનઃ સ્વ શિબિકાયામ વિષમ ગતાયામ પ્રકુપિત ઉવાચ રાજા રઘુગણઃ કિમિદમ અરે ત્વમ જીવન મૃત મામ કદર્થી કૃત્ય ભર્તૃ શાસનમ અતિચરસિત્વમ કરોમિ ચિકિત્સાંતે દંડપાણિરિવ. દંડપાણિરિવ, દંડપાણિ યમઃ. જેના હાથમાં દંડ છે તે યમ. એ જેમ પ્રાણીઓને એના પાપનો દંડ આપે છે, તારા જેવા ઉદ્દંડને સીધે રસ્તે ચલાવવા માટે મેં રાજાએ હાથમાં આ દંડ ધારણ કર્યો છે. કરોમિ ચિકિત્સાંતે,
ठहर जा, अभी तुझे ठीक करता हूं। શ્રી જડભરતજી મહારાજ, મારા પગની નીચે કીડા મંકોડા પણ કચડાઈ ન જાય એનું ધ્યાન રાખતા રાખતા, ને પરમહંસ છે, શું પાપ શું પુણ્ય, અને છતાં કરુણા તો બધે હોય. પરમહંસ પણ ઉપરથી ભલે કઠોર દેખાય, એ નાળિયેર જેવો હોય. થોડા અંદર જાઓ એટલે કોપરું, ઓર થોડા અંદર જાઓ નિર્મળ પાણી, પોષણ કરનારું પાણી. રોગીને નાળિયેરનું પાણી આપે ને તો એને તાકાત રહે, એને પચે. એમ પરમહંસ ઉપરથી કઠોર દેખાય તમને, અંદરથી સરસ મજાનું ટોપરું અને એની અંદર મીઠું પાણી. શ્રી સુખદેવજી મહારાજ પરમહંસ છે. એક કથા એવી છે, ભાગવતમાં નથી, પણ સુખદેવ અને પરીક્ષિતથી સંબંધિત એક કથા એવી છે કે જ્યારે રાજા પરીક્ષિતને શાપ થયો અને એ અન્નજન છોડી અને ગંગાના કિનારે આવીને બેઠા, અનેક ઋષિઓ આજુબાજુના આશ્રમમાંથી આવ્યા રાજા પરીક્ષિતની પાસે. મહારાજ, અમને સમાચાર મળ્યા, તમને શ્રાપ થયો, બહુ ખોટું થયું આપની. એટલે પરીક્ષિતે કહ્યું, ભગવાનનું પ્રત્યેક વિધાન મંગલમય હોય છે, બહુ સારું થયું, એને કારણે જ મારો સંસાર છૂટ્યો. ઋષિપુત્રે શ્રાપ નથી આપ્યો, ઋષિપુત્રે મને સાવધાન કર્યો, મને જગાડ્યો, મારો સંસાર છોડાયો. એને લઈને તમે બધા તમારા આશ્રમમાંથી નીકળી અને મહાપુરુષો વગર બોલાવે મારી પાસે આવ્યા મને આશીર્વાદ આપવા માટે, અને મારી ચિંતા કરો છો. આ બધું એને કારણે જ તો થયું. હે ઋષિઓ, આપ આવ્યા છો, આપનું સ્વાગત કરું છું, આપનું પૂજન કરું છું, આપને પ્રણામ કરું છું, અને આપને પ્રશ્ન કરું છું કે જેનું મરણ નજીક હોય એણે શું કરવું જોઈએ? મરણાસન્ન પ્રાણીનું કર્તવ્ય શું, મને સમજાવો. અને દરેક જીવે પોતાના જીવનમાં શું કરવું જોઈએ, કેવી રીતે જીવાય અને મરણ આવે ત્યારે કેવી રીતે મરવું, એ શીખવાડો. અને આ પ્રશ્નનો જવાબ આપવા માટે અને રાજાના ગુરુ થઈ એને ઉપદેશ આપવા માટે આટલા ઋષિઓ ત્યાં આવ્યા હતા. એમાં કોઈ તૈયાર ન થયું. કેમ? એ બધામાં દયા નહોતી કે દયા તો હતી, પણ બધાને એમ લાગ્યું કે અમારામાં એ યોગ્યતા નથી. દયા તો હોય તેથી